રાહદારીને રિક્ષામાં બેસાડી તેનો કિંમતી સામાન, પર્સ અને ડોક્યુમેન્ટ ચોરી કરનાર રિક્ષા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા સમતા સોસાયટીના મકાન નંબર B006-162માં રહેતા સુધાંશુ મોહનભાઈ હળદર નામના વૃદ્ધ વ્યક્તિને ગણેશ સુપરમાર્કેટથી એક ઓટો રિક્ષા ચાલકે રિક્ષામાં બેસાડી તેમના પર્સ અને પર્સમાં રહેલા ડોક્યુમેન્ટની ચોરી કરી ભાગી ગયો હતો। આ ભાગી જનાર સીએનજી ઓટો રિક્ષા ચાલકને ગોરવા પોલીસે બાતમીના આધારે શહેરના સુભાનપુરાથી મધુનગર તરફ જતા સીએનજી રિક્ષા રજિસ્ટ્રેશન નંબર GJ23AV0450 સાથે ચાલકને માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન તેનું નામ મોહસિન હુસૈન રિફાકત હુસૈન અબ્દુલ્લા રહે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પેટલાદ દેવાકુવા 3 બત્તી હોવાનું જણાવ્યું હતું તથા અગાઉ મુસાફરના પર્સની ચોરી કરી હોવાનું પણ કબૂલાત કરી હતી। પોલીસે તેની પાસેથી રોકડ રકમ 11,000, સીએનજી રિક્ષા જેની કિંમત આશરે 55,000 મળીને કુલ 66,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।